સુરત ખાતે યોજાયેલ હસ્તકલા મેળામાં છત્તીસગઢથી એક અનોખા કલાકારે ભાગ લીધો હતો, જેમણે પોતાની એક આગવી ઓળખ સમગ્ર મેળામાં ઊભી કરી હતી। આ કારીગર દ્વારા દૂધીમાંથી વિવિધ પ્રકારની પ્રતિકૃતિઓ બનાવે છે। તેઓ સૌપ્રથમ આ દૂધી જાતે ઉગાડે છે અને ત્યારબાદ તેના પર વિવિધ પ્રકારની પ્રતિકૃતિઓ બનાવે છે। ये बॉटल गॉड लौकी से बनाए, उसको सनलाइट में ड्राई करके बनाते हैं। पूरा 12 महीने लगता है बनाने में, पूरा सुखाना पड़ता है, उसको सूखने के बाद काम करते हैं। ये लौकी की चीज़ें जो गांव में आदिवासी लोग बनाते थे, उसकी वजह से देखते देखते अपने फैमिली में भी काम चालू किए। लौकी ना किसान से उगाने बोलते हैं, किसान से खरीदते हैं। उगाने में 6 से 8 महीने लग जाता है, उसको सुखाने में 2 महीना लग जाता है, उसको सूखने के बाद कार्य करने में 2-4 महीना और लग जाता है। હું એક્ઝિબિશનમાં આવી છું અને આ એક દૂધીની વસ્તુઓ જોઈને બહુ જ આશ્ચર્ય થયું કે આપણે ખાતા હતા, પણ આ તો કેવું છે કે એક ક્રિએટિવ આઇટમ્સ બનાવી છે અને આપણે યુઝ પણ બહુ ઘણો થાય છે અને એન્વાયરમેન્ટલ બી આ યુઝ એનો ઘણો સારો છે।